ઉભા રહ્યો, બોલવા તો દિયો જી. કે વૃદ્ધાશ્રમ ની અંદર કોઈના મા બાપ દુખી નથી. આ સંસારની અંદર કોઈના મા બાપ દુખી નથી, પણ જે દુખી છે ને પોતપોતાના સાસુ સસરા જ દુખી છે. વૃદ્ધાશ્રમમાં તમે એક નજર નાખો તો બધાના સાસુ સસરા જ બિરાજે હો. જોવાની આવ, જાગો છો ને? આપણી ધર્મ પત્ની એમ કે હાલો આપણા મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા, એટલે તૈયાર થઈ જ જાજો. હાલ તો પાડો, વાત તો સાંભળો, આમ કરો માં. આપણી ધર્મ પત્ની એમ કે હાલો આપણા મા બાપ ને વૃદ્ધાશ્રમ મૂકવા જવા, એટલે તૈયાર થઈ જ જાજો. પણ હું કહું એમ, 4 વ્હીલ ની ચાવી તૈયાર કરવાની, આગળ આપણા ધર્મ પત્ની ને બેહાડવાના, પાછળ આપણા મા બાપ ને બેહાડવાના, અને સીધી ગાડી છે ને આપણા સસરાની ઘરે લઈ જવાની. ત્યાંથી ઈ બે નહીં નાખવાના ભેગા. એટલે હું આ વેવાઈ ને એકલું ન લાગે ને વૃદ્ધાશ્રમ ની અંદર, તોય એને ખબર પડે કે મા બાપ ને કેમ મૂકવા જવાયું. બરોબર ને? આમ હાથો પાડો. નકા આમાં ઘણા શું છે વડીલો, કેવું ન હોય પણ કેવાય જાય કે સામે ઘણા સામે વાળા પક્ષમાં હોય. અહીંયા મા બાપ દુખી એના હારે હાઉની સેવા કરતો, પણ જેની કરવાની છે એની કઈ ને મારા બાપ. આ તો જરા કઈ ફોન બોલો ને મમ્મી, હાલો આવ્યો. અહીંયા ઘરની માં બિચારી ખૂણે બેઠી રોતી હોય, કારણ કે આ કડવી હકીકત છે મારા બાપ. અરે જમાઈને ગમે એમ રાખો ને, કોઈ દી તમારો ન થાય. હા, એ આપણો હોય ને એ જ આપણો થાય. મમ્મી પપ્પા કીધે હું આપણો થઈ જાય એમ કોઈ દી ન થાય મારા બાપ. આ વૃદ્ધાશ્રમ ખુલ્યા નહીં તો આપણી ના બરદાગીની નિશાની છે. વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય. વડીલો, વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય. દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને, કે જે ઘરની અંદર મા બાપ દુખી હોય, જે ઘરની અંદર મા બાપની સેવા ન થતી હોય, અને જે ઘરની અંદર મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય ને, એની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો. કારણ કે તમે એની દીકરી લેવો ને એટલે તમારે ક્યારેક ઠેલા ભરવાના વારા આવશે મારા બાપ. કારણ કે જાતિ સ્વભાવ કોઈ દી ન જાય, ઈ તો દેખાડીને જ દે. અને એકવાર વૃદ્ધાશ્રમ ની અંદર નજર કરજો, ત્યારે તમને ખબર પડે કે કેવા કેવા મા બાપ બિરાજે. આખી જિંદગી દીકરાને ભણાવે, પેટે પાતા બાંધીને દીકરાને ભણાવે, પરણાવે, પછી એનો દીકરો મોટો થાય ને એટલે મા બાપ નડે. એક માં 4 દીકરાને પોતાના પેટમાં સંભાળી શકે, પણ 4 દીકરા એ માને ફ્લેટમાં નથી સંભાળતા. આ કડવી હકીકત છે. અરે અમુક જગ્યાએ તો વારા કરે, બા તારે 15 દી આ ભાઈ ની ઘરે રહેવાનું, 15 દી આ ભાઈ ની ઘરે રહેવાનું. ગટપણમાં નોખા કરી દે મારા બાપ. પણ જયારે 31મો મહિનો આવે ને ત્યારે મા બાપ મૂંઝાય છે કે હવે જાવું ક્યાં. એ મા બાપ અંદરો અંદર રડતા હોય કે ભગવાન તે મને આવા સંતાન આપ્યા ને, એના કરતા નો આપ્યા હોત ને તો આ દુનિયાને કહેવા તો થાત કે અમે વાંજ્યા છીએ મારા બાપ. સંતાન હોવા છતાં સંતાનનું સુખ ન પામે ને, એવા મા બાપ વૃદ્ધાશ્રમ ની અંદર બિરાજે છે.
તમે જો એકવાર તમારા મા બાપની સેવા કરી લેવો ને આ દુનિયાના પગે પડવાની તમારે જરૂર નહીં પડે મારા બાપ. હું હાલના સમયની અંદર ઘરેથી કોઈ પણ કામ કરવા નીકળું તો પેલા મારા મા બાપને પગે લાગીને પછી જ નીકળું. કારણ કે તમે એને પગે લાગશો ને તો આ દુનિયાના પગે પડવાની તમારે જરૂર નહીં પડે મારા બાપ. અને જોવાની આવ મારા મા બાપ પણ મારી સાથે જ છે હાલના સમયની અંદર. હું સુરત થી આવ્યો તો મારા પિતાજી અહીંયા ઉપસ્થિત છે. ગમે ત્યાં જાઉં ને એને ભેગા જ રાખું. હા, એના આશીર્વાદથી આજે હું ગર્વથી કહું છું કે હું જે બોલું છું તમે સાંભળો છો ને એ મારા મા બાપના આશીર્વાદ છે મારા બાપ. કારણ કે આ દુનિયાની અંદર જેને જેને મા બાપના આશીર્વાદ પડી ગયા ને એને આ દુનિયા વાળ વાકો ન કરી શકે. ત્યારે મારો પુનિત મહારાજ શું કે છે? ઓ સંતાનથી સેવા કરો, સંતાન છો સેવા ચાહો. સંતાનથી સેવા કરો, સંતાન છો સેવા ચાહો. જેવો કરો એવો બરો, જેવો કરો એવો બરો, એ માનવો ભૂલશો નહીં. ભગુડામાં મોગલ માને ચુંદડી ચડાવવા જાય, કાગવડમાં ખોડલ માને ચુંદડી ચડાવવા જાય, ચોટીલામાં ચામુંડા માને ચુંદડી ચડાવવા જાય. પણ અહીંયા ઘરની માં બિચારી ખૂણે બેઠી બેઠી રડતી હોય, એને ખારો હાડલો ન લઈ દે. અરે જ્યાં સુધી આ ઉમરાવાળી રાજી નથી ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય મારા બાપ. ઉમરાવાળીને તમે ખારો હાડલો લઈ દેવો ને એટલે ડુંગરાવાળી તો આપોઆપ રાજી થવા માંડશે હો. કારણ કે માતાઓ એક ઘરની અંદર 4 સભ્યો હોય અને 3 રોટલા હોય. મને જવાબ આપજો, એક ઘરની અંદર 4 સભ્યો ને 3 રોટલે તો પેલા કોણ કે મને આજે ભૂખ નથી, મારે આજે 11 છે, મારે આજે પૂનમ છે, એમ કોણ કે માતાઓ? આમ જોરથી બોલો ને, આપણે તો ગર્વ લેવા જેવી વાત છે. કોણ કે? આ બાજુ સંભળાય એમ બોલો. કોણ કે? સાંભળો છો ને? અમારા વડીલો તો એમ કે ખાવું હોય તો ખાઈ, નકર કાંઈ નહીં. હા, એટલે તો તમારું સ્થાન ઊંચું છે. ચોટીલા કોણ બિરાજે? અમારા બાપા બધાય ગુફામાં આડાવડા રખડતા હોય, એકે હામા મળે તો બોલાવે નહીં. એટલે તો તમારું સ્થાન ઊંચું છે મારા બાપ. અને મારી માવડિયું બધાય મોર હોય, બાંધવામાં તો કે મોર, પાણીપુરીની લારીએ તો કે મોર. આમ પાણીપુરી નું નામ લીધું તો આમ કેવું મોઢું મલક મલક થવા માંડ્યું. હા, એટલે તો તમારું સ્થાન ઊંચું છે. માતાઓ મને જવાબ આપજો જોરથી કે તમે જો ધારો તમારા વડીલોને ભવસાગર થી તારી દો ને, આમ જોરથી બોલો, તમે જો ધારો તમારા વડીલોને ભવસાગર થી તારી દો ને, હજી જોરથી, તમે જો ધારો તમારા વડીલોને ભવસાગર થી તારી દો ને, ધારો તો ટાળી વતન દો ને.
આ બધી તમારા હાથની વાત છે મારા બાપ. તમારે ને તારવા કે ટાળવાની બધી તમારા હાથની વાત છે. હા, ને માતાઓ આપણને કોઈ દી એટક આવે? આવે? આપણને કોઈ દી એટક આવે? હા કે ના? હા, માતાઓ આપણને કોઈ દી એટક આવે? નો જ આવે ને. આપણો ત્રાસ જ એટલો છે. તો એટક ના એપિસોડ બધા આ બાજુ બેઠા. એટક આવે પછી હું કરાવવું પડે? બાયપાસ ને ભાઈ પછી નાપાસ થઈ જાય. હા, તો વાત ઈ કરતો તો કે પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે ને એનું નામ માં. પોતે ભૂખી રહે, બેટા આજે મને ભૂખ નથી, મારે આજે 11 છે, મારે આજે પૂનમ છે, ને એના સંતાનને જમાડતી હોય. પણ મોટો થઈને દીકરો માને ભૂખી રાખે. મોટો થઈને એમ કે માં તને નો ખબર પડે, તું સાઈડમાં બેસી જા મારી માં. ત્યારે માને બહુ દુઃખ થાય, દીકરા મને નહોતી ખબર પડતી ને એટલે મેં તને 25 વર્ષનો કર્યો. મર્યો મારા બાપ. બાકી જે દી જન્મ દીધો ને તે દી મને જો ખબર પડી ગઈ હોત ને કે તું મને મોટો થઈને આવા જવાબ આપીશ તો ક્યારનો તને અનાથ આશ્રમ ભેગો કરી દીધો હોત મારા બાપ. પણ મારી માવડિયું તો માવડિયું છે. મને ઘડી વળી આમ યાદ આવ્યા રાખ. જે દીકરાને મા બાપ હારા ન લાગતો ને એની દોસ્તી કોઈ દી નહીં કરવાની. સાંભળો છો ને? જે દીકરાને એના મા બાપ હારા ન લાગતો ને મિત્ર કોઈ દી નહીં કરવાનો. કારણ કે જે દીકરો એના મા બાપ નો ન થયો ને તમારો કોઈ દી નહીં થાય મારા બાપ. મિત્ર પણ એવો રાખવાનો કે આપણે મુસીબતમાં હોય ને એને ખબર પડી જવી જોઈએ. પછી માવા હાટું ખિસ્સા ફાડી નાખતા હોય ને એવાને રવાના કરી દેવાના. હા, કારણ કે સુદામા જેવો મિત્ર રાખવાનો મારા બાપ. અને આજે અહીંયા હું પધાર્યો છું ને ત્યારે તમે તો જો કે ગામડા, જો કે સિટી ના કેવો, ગામડાના તો નો કેવો. કારણ કે અહીંયા આવીને મેં મકાન નામ જોયા ને મને એમ થયું સુરતમાં આવી ગયો. હા, આમ ખબર ન પડી. પણ મને આજે ગર્વની વાત છે કે જ્યારે હું આ બધું જોતો હતો ને, તમે આ બધી તૈયારી કરતા હતા, સુરત બેઠો બેઠો સ્ટેટસ ની અંદર જોતો હતો ને, ત્યારે તમારું આ તમારા ગામની આ લાગણી, ભાવ અને તમારી એકતા જોઈને છે ને મને સલામ કરવાનું મન થાય છે મારા બાપ. આ સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. હો, બાજુ વાળા નો બોલતા હોય, બધાય સમયસર આવીને આ મંડપમાં જે કઈ સેવાનો ભાવ હોય સેવા કરીને બધા એક સાથે મળીને આ યજ્ઞ ઉજવ્યો છે ને, તો મારા સ્વામિનારાયણ ભગવાનને પણ અહીંયા ક્યાંક આવીને બેસી ગયા હોય ને તો જ આટલું બધું માનવ મેળામાં ઉમટે. હો, કારણ કે હું જોતો હતો. અને માતાઓ તમારે અહીંયા ચૂલા છે? ચૂલા છે? ચૂલા છે? હા કે ના? હવે ઓલો ચૂલો હરકતો બંધ થઈ જાય એટલે ઓલી લોખંડની પાઇપ કાઢે ને, આમ ફૂંક મારે ને એટલે ચૂલો હરગી જાય. હરગી જાય કે નહીં? આમ જોરથી આ પાડો ને. આ તો ઓના જેવું કે ગધેડાની ડોકે હીરો લાખનો, નથી ગધેડાને એનું ભાન. પણ મારી માતાઓ તમારી ફૂંકની તાકાત કેટલી છે એ તો જુઓ. ફૂંકા તો હું લીલાય હરગાવી નાખે એટલી તમારી ઝેરીલી ફૂંક છે મારા બાપ. આ ગેસની
આ ગેસ નો બાટલાની શોધ તમારી માતાઓની ફૂંકમાંથી થઈ. હા, કારણ કે ઈ ફૂંક વડીલો મારે ને એટલે હારા હારા સંસારને હરગાવી નાખે. 10મા ઘરે જો બાંધણું હાલતું હોય તો અહીંયા છૂટા છેડાના કાગળિયા થતા હોય કે હમણાં એનું છૂટું થઈ જાય. અને મારી માવડીઓને બધીને ખબર હોય કે ઝીણું ઝીણું ક્યાં હરગે છે ને એને ખબર હોય. ખબર હોય ને માતાઓ? નહીં બોલે હવે, કારણ કે 2-3 વાર લાગમાં આવી ગયા ને. હવે એ દીકરી પરણીને સુરત આવે એટલે એની માને ફોન કે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, મારે ફૂંક મારવી ક્યાં? મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, મારે ફૂંક મારવી કે? ઓલી માય એવી હો એ કે બેટા દરરોજ ની દરરોજ ફૂંક કાઢી નાખવી નકર ગોટાળો થાય. પણ મમ્મી મારવી ક્યાં? એટલે માં તરત અહીંથી સલાહ આપે બેટા ઓલો ટિફિન લઈને જયારે ઓલો ચૂલો સાંજે બેડરૂમમાં આવે ને એટલે કાનમાં જ ફૂંક મારી દેવી. સમજણ પડે છે ને? તમને તો પડે જ ને, ફૂંક મારવા વાળા જ તમે છો. ઈ કે તરત કાનમાં જ ફૂંક મારી દેવાની. માતાઓ જે ફૂંક મારતા હોય ની મહેરબાની કરીને બંધ થઈ જાજો, કારણ કે તમારી ફૂંકથી તો ચૂલાના લાકડા હરકતા હતા, પણ બેડરૂમ ની ફૂંકથી તો છે ને આખે આખા સંસાર હરગી જાય છે. મારા બાપ, ભાઈઓ ભાઈઓને ભેગા નો રહેવા દે, ભાઈઓ ભાઈઓને બોલવાના વ્યવહાર નો રહેવા દે, ઈ તમારી બેડરૂમ ની ફૂંક. આ તો દીકરો કામે થયા ને કે અહીંયા તો તારી વહુ આવી છે, તારી વહુ કઈ કામ ન કરે, તારી વહુ મને ખાવા ન આપે. એટલે ઓલો દીકરો શું કે ખબર, માં જવા દે ને, બિચારી કાલ હવારે આવી એને ન ખબર હોય, જવા દે ને. તા તો આમ દરેક આમ માં અંદરથી નિહાપો નાખ્યો. નિહાપામાં ખબર પડે ને, ગૂગલમાં નો આવ્યો, અંદરથી નિહાપો નાખે. હારા કાલ હવાર ની આવીને હારા એની બાજુ બોલશો, હારા ભાઈલા કે ને માતાઓ. અને ઉપર બેડરૂમ માં જાય ને ત્યાં તો ઉતરા એવા નોતરા ભોળી ભવાની માં મોઢું ચડાવીને બેઠા જ હોય. અહીંથી એમ કે હું થયું, તા તો હિપકે ચડ્યો. કે હું થયું? કે તમારી માં આવી છે, તમારી માં કઈ કામ ન કરે, તમારી માં આમ છે. માતાઓ મને જવાબ આપજો, તમારી માં આવી છે, આ તો હું હતી ને એટલે 10 વર્ષ ટકી, બીજી હોત તો ટકક. બોલો ને, આ તો હું હતી ને એટલે 10 વર્ષ ટકી, બીજી હોત તો ટકક. કેમ મોરું મોરું બોલો છો? આ અમારી માવડીઓને ઘણાને ટેવ હોય એ કે આ તો હું આવી ને એટલે તમારા ભાઈના ઘરમાં હારું થયું, નકર એ બિચારા રામજી મંદિરે હતા. પણ એ માતાઓ તમારો વેમ છે, તમારા પિતાજીની ઘરે 20 વર્ષ સુધી રહ્યા હોય, કોઈ દી હારી ઈટે ન બેડલી. ઈ કે આજે જમજો પછી, માતાઓ મને જવાબ આપજો, આજે જમજો પછી, આજે આજથી આ નિર્ણય લીધો કે આજથી આ ઘરમાં હું નહીં ને કા તમારી. જોરથી બોલો ને, આ બાજુ સંભળાય એમ. આજથી આ ઘરમાં હું નહીં ને કા તમારી. સાંભળો છો ને વડીલો? સાંભળો છો ને? આપણે કાઈ નહીં કહેવાનું, કાલ જાતી હોય તો આમ જોરથી બોલો ને, સાંભળે એમ. કાલ જાતી હોય તો પાછા ભાખરી વગર ના રહ્યો, હું આઈ જ જાય. હા, આ તમારે સામું બોલા, આની હિંમત છે બોલવાની? હજી એકવાર બોલાવું. કાલ જાતી હોય તો આમાં ઘણા ના થયા નહીં હોય એટલે કે આઈ જ જાય. આપણે ક્યાં છે? આવ્યા જ નથી તો ઉપાધિ જ ક્યાં હોય? હા, કોઈની નહીં જાય. આપણે ક્યાં હોય ભાગશાળી આપડી જાય. જાય વડીલો, માતાઓ તમે જાઓ, તમે મૂળિયા નાખી ગયા, થોડા જાઓ, અમને કાઢી મૂકો પણ જાઓ નહીં હો. ત્યારે મારો પુનિત મહારાજ શું કે છે? ઓ ધન ખર્ચતા મળશે બધું, મા બાપ રે
ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં, પલ પલ પુનિત એ ચરણ ને, પલ પલ પુનિત એ ચરણ ને, એ ચાહના ભૂલશો નહીં, તુલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો નહીં. આવી રીતના પ્રોગ્રામ ચાલુ હતો. મા બાપને ભૂલશો નહીં. એમાં એક દીકરાના મગજમાં વાત બેહી કે જી કઈ છે ને આપણા મા બાપ જ છે. એટલે તરત જ એની ઘરે જઈને પપ્પાને પગે લાગ્યું કે પપ્પા મારે તમને પગે લાગવું. તો કે કેમ? તો કે હું મા બાપને ભૂલશો ને કાર્યક્રમ સાંભળીને આવ્યો, મારી બુદ્ધિ ઠેકાણે આવી ગઈ મારા બાપ. તો એના પપ્પાએ શું કીધું, બેટા ઘડીક વાર સાઈડમાં 10 મિનિટ બેસ. 10 મિનિટ બેસીને 20 મિનિટ પછી પાછા આવ્યા. એટલે ઓલા દીકરાએ સવાલ કર્યો, પપ્પા તમે મારી 20 મિનિટ શું કામ બગાડી? પપ્પા તમે મારી 20 મિનિટ શું કામ બગાડી? ત્યારે બાપે કેવો જવાબ આપ્યો ખબર? ઈ કે બેટા મેં તારી 20 મિનિટ નથી બગાડી. દીકરા મેં તારી 20 મિનિટ નથી બગાડી, પણ મારી 60 વર્ષની ઉંમર સુધારી લીધી મેં મારા બાપ. તો કે કેમ? તો કે તું મને પગે લાગવા આવ્યો હતો ને? તો કે હા. મારા મા બાપ મારા ઓરડાની અંદર હતા, ત્યાં હું પગે લાગીને આવ્યો. હવે તું મને લાગી શકે છે મારા બાપ? જો તમે તમારા સંતાનને પગે લગાડવા આવશે ને તો પેલા તમારે લાયક બનવું પડશે, કારણ કે આનો સંતાન જેવું જોશે ને એવું કરશે. કારણ કે નાનો દીકરો હોય, રોતો હોય ને એટલે માં ઓળી દૂધની બોટલ પકડાવી દે. કારણ કે નાનું બાળક હોય ત્યારે તમે જેવું શીખો ને એવું શીખે. એ ફોર એપલ એટલે આખી જિંદગી એ ફોર, બોલો ને, એ ફોર બી ફોર. એટલે હું અહીંયા ક્લાસ લેવા નથી આવ્યું. હવે એ બોટલ પકડાવી દે. હવે એની બોટલ જો વડીલો પકડાયેલી રહે ને તો જેમ દીકરો મોટો થાય ને એમ બોટલ મોટી થતી જાય. જેમ દીકરો મોટો થાય એમ બોટલ મોટી થાય. જેમ દીકરો મોટો થાય એમ બોટલ મોટી થાય. અડધ્યું હોલ્સ. પછી આને આમાં ફરિયાદ કરે મારો દીકરો દારૂડિયો થઈ ગયો. પણ મારી માં દારૂડિયો થઈ જાય કારણ કે બોટલ પકડાવવાની શરૂઆત જ તે કરી હતી. અરે મારા સ્વામિનારાયણ ભગવાન